ધરપકડ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરી છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ડોક્ટર સંજય પટોડિયાના આગોતરા જામીન નકાર્યા। સંજય પટોડિયાનો ખ્યાતિ હોસ્પિટલમાં 33.85% હિસ્સો હતો। એમની આજરોજ ગોતા સિલ્વર કોલેજ પાસેથી એમની ધરપકડ કરવામાં આવેલી છે। ડૉક્ટર સંજય પટોડિયા જ્યારથી આ ગુનો નોંધાવ્યો 13 તારીખે ત્યારથી જે પ્રથમ રાજકોટ ગયેલા ને ત્યાંથી પછી રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં એ ટ્રાવેલ્સમાં અને ટેક્સી કારમાં ફરતા રહેલા હતા અને ધરપકડ ટાળવા અત્યાર સુધી એ અલગ અલગ સ્થળોએ રોકાણ કરેલું હતું એમનું। ખાસ કરીને જયપુર, પાલી, અજમેર, ઉદયપુર અને દિલ્હી આ સ્થળોએ એમણે રાત્રિ રોકાણ અલગ અલગ સ્થળોએ કરેલું અને ઘણી જગ્યાએ જ્યાં એકથી વધુ દિવસ રોકાવાનું થાય ત્યાં દરેક દિવસે અલગ અલગ હોટલમાં એમણે રોકાણ કરેલું। ડૉક્ટર સંજય પટોડિયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડિરેક્ટર્સ તરીકે કામ કરે છે અને એમનો આ હોસ્પિટલમાં 39% ભાગ છે। એમનો મુખ્યત્વે કામ બેરિયાટ્રિક વિભાગમાં જે સર્જન તરીકેની કરવાની હોય છે। શરૂઆતમાં એમને જે પ્રાથમિક પૂછપરછ થઈ છે ધરપકડ બાદની અત્યાર સુધીમાં એમાં ડૉક્ટર સંજય પટોડિયા જે છે એ શરૂઆતમાં રાજકોટ ખાતેની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટમાં ફૂલ ટાઈમ સર્જન તરીકે કામ કરેલું છે એમણે અને 2003-2006 સુધીમાં સરદાર પટેલ હોસ્પિટલમાં કામ કરેલું છે। ત્યારબાદ 2012માં અમદાવાદ શહેર ખાતે ડૉક્ટર મહેન્દ્ર નરવરિયા અને ડૉક્ટર મનીષ ખેતાન સાથે ભાગીદારીમાં અમદાવાદ બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની એમણે શરૂઆત કરેલી અને એનું જે નામ જે છે હોસ્પિટલનું એમણે એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ તરીકે રાખેલું। આ હોસ્પિટલમાંથી બાકીના બંને જે એમના પાર્ટનર્સ હતા એ અનુક્રમે 2016 અને 2021માં છૂટા થતા એમની જગ્યાએ કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપૂત કંપનીમાં જોડાયેલા અને એમણે ખ્યાતિ જે બેરિયાટ્રિક્સનું જે હોસ્પિટલ હતી એને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે એમણે શરૂ કરેલી। કોરોનાના સમય બાદ શરૂઆતમાં આ જે હોસ્પિટલ શરૂ થઈને 2021થી અને સંપૂર્ણપણે જે એમનું જે સક્રિય થઈ હોસ્પિટલ તમામ વિભાગો સાથે એ 2022થી થયેલી છે અને જેમ આ જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે એ PMJ યોજના અંતર્ગત એને જે એમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું હતું હોસ્પિટલનું અને ત્યાં અલગ અલગ વિભાગોમાં જે પણ દર્દી PMJ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા છે જે પ્રકારના આર્થિક ધોરણો અંગેના એ પ્રકારે ત્યાં આવતા પેશન્ટની ત્યાં સારવાર કરવામાં આવતી હતી અને એના અંગેની પ્રપોઝલ્સ PMJ યોજનાઓમાં મોકલવામાં આવતી હતી અને ત્યાંથી મંજૂર થયા બાદ જે પણ નાણાકીય સહાય અથવા તો હોસ્પિટલને મળવાપાત્ર જે રકમ છે એ મળતી હતી। આ જ્યારે આ જે બનાવ બન્યો છે જ્યારે 11 તારીખે એ દિવસે એમણે ત્યાંથી 12 તારીખે હોસ્પિટલથી નીકળી ગયેલા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી ગુનો નોંધાયા અગાઉ અને એમણે પોતાની જે રાજકોટ ખાતેની હોસ્પિટલ છે ત્યાં જઈને રાત્રિ રોકાણ કરેલું અને બીજા દિવસે ગુનો નોંધાયા બાદ અગાઉ જણાવ્યું એમ રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં દિલ્હી ખાતે એમણે રોકાણ કરેલું છે। હાલ પ્રાથમિક પૂછપરછમાં આટલી માહિતી ઉપલબ્ધ થયેલી છે। આ બાબતે વધુ તપાસમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એમનો જે ભાગ છે પાર્ટનરશિપનો 39% એ અન્વયે PMJ યોજના હેઠળ એમનો કેટલી ભૂમિકા છે અંદર આવરી લેવામાં આવેલી છે અથવા તો એમના દ્વારા કરવામાં આવેલી સારવાર અથવા તો બીજા વિભાગોમાં થતી જે પણ ગેરરીતિની બાબતો સામે આવેલી છે એમાં એમની કેટલી ભૂમિકા છે અંગેની તપાસ હાથ ધરવામાં આવનાર છે। ડૉક્ટર સંજય પટોડિયા પોતે બેરિયાટ્રિક સર્જન છે એટલે એમને માત્ર બેરિયાટ્રિક સર્જરી જ એમના ભાગે આવતી હતી એ વિભાગ એમના દ્વારા સંભાળવામાં આવતો હતો। PMJ યોજનામાં બેરિયાટ્રિક સર્જરી હજુ સામેલ કરવામાં આવેલી નથી પણ હમણાં છેલ્લા કેટલાક સમયથી બેરિયાટ્રિક સર્જરીને હેલ્થ ઇન્સ્યોરન્સમાં સામેલ કરવામાં આવેલી છે।
આ ચાલતું હતું કૌભાંડ ચાલતું હતું આ જે ત્રણેય મુખ્ય આરોપી છે રાહુલ, ચિરાગ અને એ લોકોને આ ખ્યાલ હતો કે આ રીતના કેમ્પ યોજી અને દર્દીઓને અહીંયા લાવવામાં આવતા હતા, એ ખ્યાલ હતો ખરી એની પૂછપરછમાં? અલગ જે અગાઉ જે આરોપી પકડાયા છે ચિરાગ રાજપૂત, ડૉક્ટર વજીરાની અને રાહુલ જૈન, એ લોકોની જે કામ કરવાની પદ્ધતિ હતી અથવા તો એ જે લોકો કેમ્પ યોજી અને દર્દીઓને હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા હતા, એમને જે કાર્ડિયાક વિભાગમાં જે પ્રકારની સારવારો આપવામાં આવતી હતી, હાલના આરોપીનું એવું કહેવું છે કે એ મારો વિભાગ ન હોય, ત્યાં જે ચાલતી પ્રવૃત્તિ બાબતે મને પૂરતી માહિતી નહોતી, પણ માનવાને કારણ છે કે હોસ્પિટલના એ ડિરેક્ટર છે, એક જ બિલ્ડિંગમાં હોસ્પિટલના તમામ વિભાગો આવેલા છે, એમની મંથલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ પણ થાય છે, એટલે આ પ્રકારની પ્રવૃત્તિથી એ માહિતગાર હોય એ શક્ય છે. આ લોકો છેલ્લા વિકલ્પ તરીકે ધરપકડને માને છે, કારણ કે આની પહેલા જેટલા લોકોની ધરપકડ થઈ તમામ લોકોએ આગોતરા જામીન મૂકેલા હતા, તે કોર્ટ તરફથી નામંજૂર કરવામાં આવે તે બાદ એક જે આરોપીઓ છે તે પકડાતા ગયા છે. આ ગુનો નોંધાયા પછી અને જ્યારથી ક્રાઇમ બ્રાન્ચ પાસે આ તપાસ હાથ ધરવામાં આવેલી છે, ત્યારથી આ ગુનાના જે ફરિયાદમાં ઉલ્લેખ કરેલો અથવા તો જે પણ જેની ભૂમિકા છે આ ગુનામાં, આ જે આખી ગેરરીતિ આચરી અને જે પણ પેશન્ટ્સના મૃત્યુ થયેલા છે, આ તમામ તપાસમાં તમામ આરોપીઓને પકડવા માટે અમારી ઘણી બધી ટીમો કાર્યરત છે, હજી પણ કાર્યરત છે, અને હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસ, ઇવન ટેકનિકલ સાયબર એક્સપર્ટ્સની પણ મદદ લેવામાં આવેલી છે. જેમ અગાઉના પકડાયેલા આરોપીઓ જે અલગ અલગ વિદેશી એપ્સ વાપરી અને કમ્યુનિકેશન કરતા હતા, એ પણ એટલે ક્યાંય પણ એવું નથી કે આરોપી પહેલાં આગોતરા જામીન મૂકે છે અને પછી પકડાય છે. આગોતરા જામીન મંજૂર કરવા અને રદ કરવા એ નામદાર કોર્ટની પોતાની હકુમત છે, અને જે આરોપી નથી પકડાય એ પણ આગોતરા જામીન મૂકી શકે છે. એના માટે તો એને જાતે હાજર રહેવાનું હોતું નથી, પણ અમારી જે ટીમો જે કાર્યરત છે ફિલ્ડમાં, એના કારણે અત્યાર સુધીમાં આ 7મા આરોપીની ધરપકડ થઈ છે. આર્થિક વ્યવહાર કે ખાતામાં પાર્ટનરશિપના ભાગરૂપે કેટલા પૈસા અત્યાર સુધીમાં ટ્રાન્ઝેક્શન થયું છે, આંકડો શું છે? છેલ્લા 2022થી અત્યાર સુધીમાં જે પીએમજે યોજના હેઠળ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે, એનું જે ટ્રાન્ઝેક્શન્સ આ યોજના પૈકીનું છે 15 કરોડથી વધારનું છે. જ્યારે એશિયન બેરેટિક હોસ્પિટલ્સ જ્યારે એમણે શરૂ કરી હતી, અગાઉના ડૉક્ટર્સ જે એમના પાર્ટનર્સ હતા, ડૉક્ટર નરવરિયા અને ડૉક્ટર ખેતાન, એ લોકોના છૂટા થયા પછી આ લોકોના સંપર્કમાં આવેલા હતા, ખાસ કરીને કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતના, અને એમની જે પ્રપોઝલ હતી કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આ રીતે બનાવીએ જેથી ઘણા બધા વિભાગો સાથેની હોસ્પિટલ હોય અને કામ થઈ શકે. આજે અગાઉ એમણે આ બેરિયાટ્રિક હોસ્પિટલ જે એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ્સમાં પેલા ભાગીદારો કેમ છૂટા થયેલા છે એ અંગેની તપાસ બાકી છે, પણ હાલ અત્યારે તપાસનો મૂળ હેતુ જે ફરિયાદ છે એ અનુસંધાને જ છે. એટલે ફરિયાદમાં જે પણ પ્રકારના આક્ષેપો થયેલા છે, ફરિયાદ જે પ્રકારે એના તત્વો સાથેની નોંધાયેલી છે, તો એના પૂરતા જેટલા પણ પુરાવા અને સમર્થન મળે એ પ્રકારની તપાસ હાલ ચાલી રહી છે. પીએમજે યોજના અંતર્ગત જે પદ્ધતિ છે આ પ્રકારે, જ્યારે પેશન્ટ જે પણ હોસ્પિટલ પીએમજે યોજના અંતર્ગત એમ્પલમેન્ટ થયેલી છે એ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સારવારની જે પણ વિગત છે, જે ફાઇલ્સ છે, અપલોડ કરવામાં આવે છે પોર્ટલ ઉપર, અને ત્યાંથી એની વિગતો અન્વયે પીએમજે યોજનાથી એ પ્રપોઝલ જે પણ એજન્સી ઇન્સ્યોરન્સ કંપની જોડાયેલી છે એને મોકલવામાં આવે છે, અને ત્યારબાદ આ સેન્કશન થતાં મંજૂર થતી આ પ્રપોઝલને, એટલે જે પણ ખર્ચ થાય છે પેશન્ટની સારવાર માટેનો, એના નાણાં હોસ્પિટલને ચૂકવવામાં આવે છે. એ દર્દીની જે સારવાર થઈ છે એના ઉપર આધારિત છે. કાર્ડિયાક છે, અન્ય વિભાગો જે પણ છે એ પ્રકારે અલગ અલગ પ્રકારે દર્દીની સારવાર માટે જે નક્કી કરવામાં આવેલી રકમ છે એ આધારે નાણાં જે તે હોસ્પિટલને ચૂકવવામાં આવે છે. અત્યાર સુધીમાં કેટલા પેશન્ટની સારવાર થઈ છે? હેલ્થ વીમા હેઠળ એટલે
ડૉક્ટર સંજય પટોડિયા બેરિયાટ્રિક સર્જન છે અને બેરિયાટ્રિક જે વિભાગ છે અથવા તો બેરિયાટ્રિક સર્જરી છે એ પીએમજે યોજના અંતર્ગત સામેલ નથી. એ પ્રકારની સારવાર પીએમજે યોજનામાં થતી નથી. એ માત્ર જેણે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધેલા છે એમ જ આવરી લેવામાં આવેલી છે. અને હેલ્થ ઇન્સ્યોરન્સ એ વ્યક્તિગત અને વ્યક્તિગત કંપની જે હોય એ પોતાની જે તે વ્યક્તિની પોતાની ચોઈસ છે. કેટલી સર્જરી કરી છે એણે જે ઇન્સ્યોરન્સમાં પાસ થઈ ગયો 200 500 1000 5000 બેરિયાટ્રિક સર્જરી એમણે કેટલી કરેલી છે હવે એમની પૂછપરછમાં જાણીશું. અગાઉ જે આરોપી પકડાયા હતા 6 જણા એમાંથી આ આરોપી સાથે સીધા સંપર્કમાં હોય એવા કોણ? જે મુખ્ય આ જે ફરિયાદ નોંધાઈ છે મુખ્ય 5 આરોપી વિરુદ્ધ એ બધા એક જ હોસ્પિટલમાં કામ કરે છે, બધા જ એકબીજાના સંપર્કમાં છે. એ પૈકીના 3 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, તો સંપર્ક તો સામાન્ય વસ્તુ છે. આરોપીઓને આની વાત છે. પકડાયેલા આરોપીઓ જે છે એ પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હતા ખ્યાતિ હોસ્પિટલના, અને હાલ જે પકડાયા છે ડૉક્ટર સંજય એ પણ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે. તો સંપર્ક બહુ સામાન્ય વસ્તુ છે અંદર હોવો. આ લોકો ફરાર હતા ત્યારે કેમ સંપર્કમાં હતા સંજય કહે છે? એ હવે એની પછીની તપાસમાં આપણે જાણીશું. સર, આ આરોપી કયા સંજોગોમાં ક્યાંથી પકડાયો છે, કાં તો કેવી રીતે બચ્યો, અને આ અગાઉ જે આરોપી પકડાયા છે ટોટલ 7 આરોપી પકડાયા છે, આપણે- આરોપીની મદદગારીમાં કોઈ ગુનો દાખલ થયો છે જેમણે મદદગારી કરી હોય જેવા લોકો સામે? હાલ જે ડૉક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવેલી છે મેં જેમ અગાઉ જણાવ્યું એમને જે 12 તારીખે તો 7મા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ કાંડમાં વધુ એક આરોપી સંજય પટોડિયા તેમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને આ પ્રેસ કોન્ફરન્સ ક્રાઇમ બ્રાન્ચની જેમાં તમામ વિગતો તેઓ જણાવી રહ્યા હતા.